થાઇલેન્ડથી પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો મંગાવીને સુરતના યુવાનોને વેચવાના એક મોટા નેક્સસનો પર્દાફાશ થયો છે। આ નેક્સસમાં સંકળાયેલા કાપડના વેપારી રિષભ નવરત્મલ મહનોતના પેડલર સૌરભ નરેશભાઈ ચૌહાણની એસઓજીએ ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર રિષભ હાલ ફરાર છે। 13 લાખથી વધુના ગાંજા સાથે પેડલર ઝડપાયો છે। એસઓજીએ છટકું ગોઠવી ડ્રગ પેડલરને પકડી પાડ્યો। અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એસઓજીએ આરોપી સૌરવ ચૌહાણને પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો। એસઓજીની ટીમે બાતમીના આધારે અડાજણ હની પાર્ક રોડ પર આવેલા સાંઈરામ રો હાઉસના ગેટ પાસે છટકું ગોઠવ્યું હતું। અહીંથી આરોપી સૌરભ નરેશભાઈ ચૌહાણ ઉંમર 27, ધંધો કાપડનો વેપાર ને પકડી પાડવામાં આવ્યો હતો। જપ્ત થયેલ ગાંજો વજન 374 ગ્રામ છે, જેની કિંમત 13,09,000 છે। ઝડપાયેલો આરોપી સૌરવ ચૌહાણ કાપડના વ્યવસાય સાથે પણ સંકળાયેલો છે અને તે ફરાર આરોપી રિષભ મહનોતના ઘરે જ રહેતો અને તેના માટે ગાંજાની ડિલિવરી કરવાનું કામ કરતો હતો। એસઓજીની તપાસમાં આ નેટવર્કનું ચોંકાવનારું આંતરરાષ્ટ્રીય કનેક્શન સામે આવ્યું છે। મુખ્ય આરોપી રિષભ મહનોત થાઇલેન્ડથી ગાંજાનો જથ્થો પાર્સલ મારફતે મંગાવતો હતો, જે પછી સુરતના યુવાનોને વેચતો હતો। સૌરવ ચૌહાણની ધરપકડ બાદ પોલીસે જ્યારે તેના મોબાઈલ ફોનની તપાસ કરી ત્યારે એક મોટો ખુલાસો થયો। એસઓજીને મોબાઈલમાંથી નામ અને મોબાઈલ નંબર સાથેની યુવા ગ્રાહકોની એક લિસ્ટ મળી આવી છે। પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારે આ મામલે વિગત આપતા જણાવ્યું કે આરોપીના મોબાઈલમાં મળેલી લિસ્ટ પરથી જાણવા મળ્યું છે કે આ લોકો ખાસ કરીને શાળા અને કોલેજના ટીનેજર્સને ટાર્ગેટ કરીને ગાંજો વેચતા હતા। મોબાઈલમાં વીપીએન નંબર પણ મળી આવ્યા છે, જેના આધારે પુષ્ટિ થઈ છે કે આ ગાંજો તેઓ થાઇલેન્ડથી મંગાતા હતા। હાલમાં પોલીસે આ લિસ્ટના આધારે તપાસ શરૂ કરી દીધી છે કે આરોપીઓ કઈ રીતે યુવાનોને ટાર્ગેટ કરી રહ્યા હતા। એસઓજીની આ તપાસમાં થાઇલેન્ડથી ચાલતા આ હાઇબ્રિડ ગાંજાના નેટવર્કમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે। પોલીસે આ મામલે સૌરવ ચૌહાણ અને તેને ગાંજાનો જથ્થો મંગાવનાર આગમ ઉત્તમ પટેલ, જે સાંઈરામ રો હાઉસમાં રહેતો, જે ડિલિવરી સમયે ફરાર થઈ ગયો, સહિત 2 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે। ઇન સુરત સિટી અભિયાનના અંતર્ગત માનનીય પોલીસ કમિશનર દ્વારા એક ડ્રાઈવ ચલાવવામાં આવે છે, જેના અનુસંધાને એસઓજી દ્વારા એક રેડ કરવામાં આવી હતી। એમાં અમારી જોડે એવી એક ચોક્કસ માહિતી હતી કે અડાજણના હની પાર્કની બાજુમાં આવેલ સાંઈરામ રો હાઉસની અંદર રહેતા આગમ ઉત્તમ પટેલ કરીને એક છોકરો છે, જેણે સૌરવ કરીને એક છોકરો છે, સૌરવ ચૌહાણ, એની પાસે હાઇબ્રિડ ગાંજો મંગાવેલો હતો। એ માહિતીના આધારે ગઈકાલે અમે એને એસઓજીની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો। એની જોડેથી 374 ગ્રામ યાની કે 13,09,000નો મુદ્દામાલ, એક એક્સેસ, મોબાઈલ ફોન, વજન કાંટો, આવું બધું બરામદ કરવામાં આવ્યું હતું। એના સિવાય એની જોડે વધુ પૂછપરછ કરતા એવી પણ માહિતી મળી હતી કે રિષભ કરીને વેસુમાં એ નંદનવન 2ની અંદર એક છોકરો રહે છે, એ જ આ લોકોને બધાને છોકરાઓને રાખી અને જે લોકોને આવા ગાંજાની કે કંઈ પણ જરૂરિયાત હોય ત્યાં આ સપ્લાય કરતો હતો। સર, આરોપીઓ કઈ રીતે મળીને કામ કરતા હતા? મેન આરોપી શું કરે છે, ક્યાંથી લાગે? મેન આરોપી રિષભ મહનોત કરીને જે છે એ નંદનવન 2 વેસુ ખાતે રહે છે અને એ જ આ જે અત્યારે આપણે જે સૌરવ નરેશકુમાર ચૌહાણને જે પકડ્યો છે એના ઘરે જ રહેતો હતો અને ત્યાંથી જ ડિલિવરી થતી હતી। આ જે રિષભ છે એના મોબાઈલની ને એની અમે તપાસ કરી આ સૌરવના મોબાઈલમાંથી, તો એની અંદરથી થાઇલેન્ડના મોબાઈલ નંબર મળી આવ્યા છે અને એ થાઇલેન્ડથી જ આ પાર્સલ દ્વારા આ હાઇબ્રિડ ગાંજો મંગાવી અહીંયા બધાને વેચતો હતો। સર, કયા લોકોને ટાર્ગેટ કરતા હતા વેચાણમાં? તેને કઈ રીતે? હાલના સંજોગોમાં જોઈએ તો એ લોકોની જોડેથી અમને લિસ્ટ ને એવું મળ્યું છે કે એમાં ટીનેજર્સનો આ હાઇબ્રિડ ગાંજાનો ઉપયોગ કરે છે। અમારા સુરત શહેર અને માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા પણ એક દરેક પેરેન્ટ્સને, વાલીને નમ્ર અરજ છે કે તમારા છોકરા રાતે ક્યાં જાય છે એનું પૂરેપૂરું ધ્યાન રાખો અને આ હાઇબ્રિડ ગાંજો જે છોકરાઓ કે છોકરીઓ કન્ઝ્યુમ કરે છે એમના કપડાની અંદર આ ગાંજાની વાસ બેસી જતી હોય છે। તો જ્યારે સવારમાં આ કપડાને ધોવા મૂકો ત્યારે તમે એટલીસ્ટ ખાલી એ કપડાને ચેક પણ કરો। જો એવી વાસ કે એવું જણાઈ આવતું હોય તો તાત્કાલિક તમારે સુરત પોલીસને જાણ કરો। અમે એમની ઉપર કોઈ કાર્યવાહી નથી કરવાના, પણ એમને અહીંયા અમે એક રિહેબ સેન્ટર બનાવ્યું છે। એ રિહેબ સેન્ટરની અંદર એમની જોડે કાઉન્સલિંગ કરી અને આમાંથી કેવી રીતે બહાર નીકળે છે એનો પૂરેપૂરો
અમે રસ્તો ગોતી આપીશું. સર લિસ્ટમાં કેટલા ટીનેજર છે અને કઈ રીતે લેતા હતા? ડેલી લેતા હતા, વીકલી કે મંથલી, કોઈ પેકેજ તરીકે આપતા હતા લોકો? આ લોકોના જે નંબર અને એ છે એની અત્યારે હાલ અમે તપાસ કરીએ છીએ. હવે કેવી રીતે લેતા હતા એ આગળ તપાસ કરીશું, એનાથી આપણને ખબર પડશે. સર જે મેઇન એક્યુઝ છે એની અંદર કેટલા લોકો આવી રીતે ડિલિવરી કરતા હતા? અત્યારે જે મેઇન એક્યુઝ રિષભ મહનોત કરીને છે એનો જ આ માણસ છે, સૌરવ કરીને, સૌરવ ચૌહાણ. એ એના જ ઘરની અંદર રહેતો હતો અને એ રાજસ્થાનના ઝાલોર ગામનો છે અને ત્યાંથી જે ડિલિવરી કરાવડાવતો હતો. સર રિષભની પ્રોફાઇલ શું કરે છે, કેટલા સુધી? રિષભ નટવરલાલ મહનોત જે છે એ વેસુની અંદર નંદનવન 2 સોસાયટીની અંદર રહે છે. કાલે એસઓજી પોલીસ દ્વારા એના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી. એ ત્યાં ઘરે મળી આવેલ નથી. હવે એની તપાસ કરી આગળની એ શું કરતો હતો. આમ એના ફાધરને એનું પૂછ્યું તો એ લોકોનું એવું કહેવાનું થાય છે કે કાપડનો વેપાર કરે છે.